એટલે તમે મારી શ્યામલીને મળ્યા છો? હા, પણ એ કાંઈ બોલતી જ નથી, એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. ક્યાંથી બોલે બિચારી? મારી શ્યામલી કેમ છે? માસી, તમે રડશો નહીં. હવે શ્યામલી માત્ર શ્વાસ નહીં લે, પણ એની જિંદગી જીવશે, અને એ પણ હસી ખુશીથી. હા માસી, તમે ખાલી એટલું કહો કે શ્યામલી સાથે શું થયું છે, બાકીનું બધું અમારી પર છોડી દો. જો માસી, અમારા ઉપર વિશ્વાસ રાખ. 2 વર્ષ પહેલા પણ આ જ રીતે 2 જણ આવ્યા હતા, અને મેં આવી જ રીતે એ લોકો પર વિશ્વાસ મૂક્યો હતો. મારે કંઈ નથી કેવું, મારે તમને કંઈ નથી કેવું. તમે મને જતા રહો અહીંયાથી, જતા રહો. એક મિનિટ. માસી, કોણ આવ્યું હતું? તમે જાણીને શું કરશો? જુઓ માસી, શ્યામલી અમને કહ્યું હતું કે એની સાથે કંઈક ખોટું થયું છે. અમે એ જ જાણવા માટે અહીંયા આવ્યા છીએ કે એવું તો શું ખોટું થયું છે એમની સાથે. માસી, અમે તમારી દીકરીને ન્યાય અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ન્યાય? રૂપિયા સામે ન્યાયની કોઈ કિંમત નથી. જાઓ તમે. માસી, તમને શ્યામલી ના સમજે. માસી, અમે લોકો આટલા દૂરથી આવ્યા છીએ, અને કેસરના એક પગમાં ફ્રેક્ચર છે, છતાં પણ અહીં સુધી આવી છે. એક તો કારણ હશે. માસી, હું પહેલા પોલીસમાં જ હતો, પણ અમુક કારણોસર મારી નોકરી છૂટી ગઈ. હજી પણ હું પોલીસને ગુનેગારો શોધવામાં મદદ કરું છું. માસી, પ્લીઝ અમારી ઉપર વિશ્વાસ મૂકો. એવું હોય તો હું અમારા પોલીસ સ્ટેશનમાં તમારી વાત કરાવું. હું નંબર જોડી આપું? માસી, સાચે જ તમે અમારા ઉપર વિશ્વાસ રાખો. તમે જેવું સમજી રહ્યા છો એવા લોકો નથી અમે. અમે ખરેખર તમારી મદદ કરવા માંગીએ છીએ. આ દુનિયા એવી છે કે કોઈ ઉપર ભરોસો ના મુકાય. માસી, તમારી વાત એકદમ સાચી છે, પણ તમે અમારી ઉપર ભરોસો મૂકી શકો છો. પ્લીઝ માસી, તમને કહો ને, શ્યામલી સાથે શું થયું હતું? તમે બેસો, હું તમને માંડીને વાત કહું. બેસો. આજથી 2 વર્ષ પહેલા 11 નવેમ્બરના દિવસે ગામમાં 2 માણસો આવ્યા હતા, અને અહીં મારી સામે જ બેઠા હતા. માસી, બાજુના ગામમાં અમારી પ્લાસ્ટિકની વસ્તુ બનાવતી ફેક્ટરી છે, તો તમારે ત્યાં કોઈ કામ કરી શકે એવી સ્ત્રીઓ ખરી? અમારે ત્યાં કામ કરી શકે એવી સ્ત્રીઓની જરૂર છે. હા, મારી દીકરી છે ને. સરસ. જુઓ માસી, અમે પગાર પણ સારો આપવાના છીએ, અને 2 ટાઈમ જમવાનું પણ આપવાના છીએ. ગામની ઘણી સ્ત્રીઓ પણ આવવાની છે, અને અમે બંને ઘરે ઘરે જઈને વાત પણ કરી આવ્યા છીએ. જો તમારી દીકરીની ઈચ્છા હોય તો પૂછી જોજો. હા
હા હા ઉભા રહો, બોલાવું મારી દીકરીને. શ્યામલી, એ શ્યામલી. આ મારી દીકરી શ્યામલી. શું થયું બા? આ મારી દીકરી શ્યામલી, એ આવશે તમારે ત્યાં કામ કરવા. ઠીક છે, હું તમારો ફોટો પાડી લઉં. આવતીકાલે કામ પર આવી જજો, સવારે ગાડી આવી જશે. એ લોકો જતા રહ્યા. મેં શ્યામલીને બધી વાત કરી તો શ્યામલીએ મને કહ્યું, બા મારે લોકો જોડે કામ નથી કરવું. પણ કેમ? તું જ તો કહેતી હોય છે ને કે ખેતીનું કામ મારે નથી કરવું, બહુ ઓછા પૈસા મળે છે, બીજું કઈ કામ કરવું છે. અને લક્ષ્મી ચાંદલો કરવા આવે છે એટલે હવે તારે આવું કરવું છે. અરે મોટી કંપની છે, તારા એવા પૈસા મળશે અને 2 ટાઈમ જમવાનું મળશે, બીજું શું જોઈએ છે તારે? હા પણ મને માણસો સારા નહોતા લાગ્યા. આ તો કામ ન કરવું હોય ને એટલે તારે બહાના બતાવવા હોય. મારા હાડકા ચાલતા હોત ને તો હું જ જઈને કરી આવત, તને પૂછત પણ નહીં. આખો દિવસ હું એની સાથે બોલી નહીં એટલે બીજે દિવસે શ્યામલીએ કહ્યું, બા તું આમ મારી જોડે અબોલા ના લઈ, હું જઈશ કામ કરવા બસ. આ સાંભળી મારો હરખ સમાતો નહોતો, હું એને વળગી પડી. પછી એ દિવસ આવ્યો 12 નવેમ્બર. શ્યામલી કામ પર જવા માટે તૈયાર થઈ ગઈ. થોડી વાર પછી ત્યાં એક ગાડી આવી. એ જ 2 માણસો આવ્યા. નમસ્તે, રેડી છો તમે? હા હા, જા બેટા. શ્યામલીને એમની સાથે જતા બીક લાગતી હતી. મેં એને હિંમત આપી કે કંઈ નહીં થાય. શ્યામલી બીતા બીતા એ લોકો સાથે ગઈ. ગાડી પાસે જઈને ફરી એણે મારી સામે જોયું. એની આંખો હજી મને ના કહી રહી હતી કે બા મારે નથી જવું એ લોકો સાથે. શ્યામલી દોડતી આવીને મને વળગી પડી. જો બેટા, ડરીશ નહીં, મન લગાવીને કામ કરજે. હા, અને ના છૂટકે શ્યામલી ગઈ. એને પાછળની બાજુએ બેસાડી. શ્યામલીએ બારીમાંથી હાથ બતાવી મને આવજો કહ્યું. શ્યામલી મારાથી દૂર જઈ રહી હતી અને હું ખુશ હતી. મને નહોતી ખબર કે શ્યામલી મારાથી આટલી દૂર જતી રહેશે. નહીં તો હું એને મોકલત જ નહીં. માસી પાણી પીઓ.
ને તો મેં પાણીનું પૂછ્યું જ નહીં. હું તમારા માટે પાણી લઈ આવું. અરે કઈ વાંધો નહીં. અરે હોતું હશે કઈ. પહોંચતા મને ડર લાગી રહ્યો છે. ફેમિલી સાથે એવું તો શું થયું હશે? માસી પછી શું થયું? માસી હા, શ્યામલી સાથે શું થયું? રાત થઈ ગઈ. હું શ્યામલીની રાહ જોઈ રહી હતી. થોડી વાર પછી મારા માટે જમવાનું બનાવવા લાગી. ત્યાં અચાનક શ્યામલી દરવાજા પાસે આવીને ઊભી રહી. એને જોઈ હું સ્તબ્ધ થઈ ગઈ. શું થયું બેટા? બધું તારા લીધે થયું છે. થયું શું? બધું જ. કેમ મોકલી મને? તું મારી દુશ્મન છે મારી. તે કેમ મોકલી મને? મારી ફૂલ જેવી દીકરીને નરાધમોએ પીખી નાખી. તમે ફરિયાદ નોંધાવી હતી? હા, પણ કઈ ન થયું. તમે ચિંતા ના કરતા માસી. હવે જે કંઈ પણ કરવાનું છે એ અમે કરીશું. માસી તમે એના લોકલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ને? હા, કોઈ ચાવડા સાહેબ હતા. ડિપાર્ટમેન્ટમાં ઘણીવાર તમારું નામ સાંભળ્યું છે, પણ આપણે ક્યારેય મળ્યા નથી. શ્યામલી બળાત્કાર કેસ તો 2020નો કેસ છે. 12 નવેમ્બર 2020. અચ્છા, તો તમે બધી માહિતી લઈને આવ્યા છો? હા. યસ, પીડિતા શ્યામલીએ પોલીસ ફરિયાદ કરી હતી કે એના પર રેપ થયો છે, પણ પોલીસ તપાસ દરમિયાન કોઈ પુરાવા ના મળતા અમે કેસ બંધ કરી દીધો. તમે પૂરતી તપાસ કરી હતી? મેડમ, બળાત્કારના કેસમાં અમે કોઈ કચાશ રાખતા નથી, અને એમ પણ એ કેસમાં વિક્ટિમ તો કંઈ બોલતી નથી. એની માં ભાનુબેન જ કંઈક વધારે પડતું બોલતા હતા, અને વિક્ટિમ કંઈ બોલે નહીં તો તમે તો જાણો જ છો કે અમે તપાસ કેવી રીતે કરીએ અને શાના આધારે. પણ જે બે માણસો શ્યામલીને લઈ ગયા હતા એના આધારે તો તપાસ કરી હશે ને? કારણ કે બંને માણસો શ્યામલી અને એની મમ્મી બંનેને મળ્યા હતા. હા, શરૂઆત અમે ત્યાંથી જ કરી હતી, પણ એ બે જણા કોણ હતા, એમનું નામ શું હતું,
એમની ગાડીનો નંબર શું હતો એવી કોઈ જાણકારી ભાનુબેન પાસે નથી. એટલે અમે દેખાવના આધારે સ્કેચ બનાવીને પણ તપાસ કરાવી, પણ એ બંને જણનો ક્યાંય પતો ના લાગ્યો. પણ એ બંને જણ ગામમાં બીજી મહિલાઓને પણ કામ આપવા માટે પૂછવા જવાના હતા ને? હા, એ ભાનુબેને અમને કહ્યું હતું, એટલે અમે આજુબાજુના ઘરોમાં તપાસ પણ કરાવી, બધાને પૂછ્યું પણ ખરું, પણ બધાનું એમ જ કહેવું હતું કે એવી કોઈ વ્યક્તિ કામ માટે એમને પૂછવા આવી જ નથી. અને અધૂરામાં પૂરું ગામવાળાઓ તો એ લોકોને જોયા પણ નહોતા. એટલે અમને શંકા ગઈ કે સાચે જ એવી કોઈ બે વ્યક્તિ હતી કે પછી વાર્તા રે વાર્તા. તમે આવું કઈ રીતે કહી શકો છો? એક છોકરી ઉપર રેપ થયો છે, એ પોતાની આપવીતી કહેતી હોય, અને એને તમે એક કાલ્પનિક વાર્તા કહી રહ્યા છો. તમારા પત્ની બહુ લાગણીશીલ છે, એમને સમજાવો કે ડિપાર્ટમેન્ટમાં કેવા કેવા કેસ આવે છે. હા, હું સમજાવી દઈશ, તમે આ કેસ વિશે વાત કરો. મેડમ, ઘણી વખત તો આવા લોકો રૂપિયા પડાવવા માટે વિક્ટિમ બની જતા હોય છે અને રેપનો કેસ પણ દાખલ કરતા હોય છે. આવા ફેક કેસીસની ઘણી બધી ફાઇલો પડી છે મારી પાસે. ઇન્સ્પેક્ટર ચાવડા, આ બધી ચર્ચા કરવા કરતા છે ને તમે આ કેસ વિશે વાત કરો. કે તમે વિક્ટિમની મેડિકલ તપાસ કરી હતી? ઓબ્વિયસલી કરાવી જ હતી, પણ એ લોકો ફરિયાદ કરવા માટે 10 દિવસ પછી આવ્યા. 12 નવેમ્બરે રેપ થયો હતો અને એ લોકો 22 નવેમ્બરે ફરિયાદ લખાવી હતી. શું? એટલે મેડિકલ તપાસમાં પણ બહુ રેર સિમ્ટમ્સ આવ્યા અને જેને કોર્ટ પણ માન્ય ના કરે. આ લોકોએ ફરિયાદ મોડી કરીને બહુ મોટી ભૂલ કરી હતી. એકચ્યુઅલી રેપ થયાના 96 કલાકની અંદર મેડિકલ તપાસ થઈ જવી જોઈએ. હા, એ પછી પણ અમે લોકોએ આરોપીઓને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ અમારી પાસે કોઈ લીડ જ નહોતી, એટલે પછી અમારે કેસ બંધ કરી દેવો પડ્યો. સર, તમે કેસ સ્ટડી માટે ફાઇલ આપી શકો? તમને આ શ્યામલી રેપ કેસમાં આટલો બધો ઇન્ટરેસ્ટ કેમ છે? એટલે તમારા કંઈ રિલેટિવ છે કે? હા, રિલેટિવ છે. માણસાઈનો સંબંધ બંધાયો છે એની સાથે. જુઓ મિસ્ટર હર્ષવર્ધન, તમે તો પોલીસમાં હતા એટલે જાણતા જ હશો કે અમે આવી રીતે ડિપાર્ટમેન્ટના ડોક્યુમેન્ટ્સ કોઈને ના આપી શકીએ. હા, તમે એસીપી હોત તો કદાચ હું વિચારત, તો આઈ એમ સોરી. આઈ નો ઇન્સ્પેક્ટર ચાવડા કે હવે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં નથી, એટલે મને આ ફાઇલ ઇઝીલી નહીં મળે, અને એટલે જ મેં કમિશનર સાહેબ સાથે વાત કરી લીધી. આપણે લીગલ પ્રોસેસ પ્રમાણે જ જઈશું. તમે એક કામ કરજો, તમે શ્યામલી બળાત્કાર કેસના બધા જ ડોક્યુમેન્ટ્સ રાજગઢ પોલીસ સ્ટેશનમાં પહોંચતા કરી દેજો, હું ત્યાંથી કલેક્ટ કરી લઈશ. તમે કમિશનર સાહેબ સાથે વાત પણ કરી લો પ્લીઝ. જૈન સર. ઓકે સર. હા, એમણે મારી સાથે વાત કરી. નો પ્રોબ્લેમ સર. હા, ઓકે સર. બટ સર, આઈ કાન્ટ ગીવ હિમ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ. ઓકે સર. ઓકે ઓકે સર. જૈન જૈન સર. ઘણા લોકો ઇલીગલ કામ કરાવવા માટે કમિશનરની લાગવગ લઈને આવે છે, પણ તમે પહેલા માણસ છો જે લીગલ કામ કરાવવા માટે આવ્યા છો, મિસ્ટર હર્ષવર્ધન. એનીવે, તમને આ ફાઇલની કોપી મળી જાય એની વ્યવસ્થા કરું છું. તમે રાજગઢ પોલીસ સ્ટેશનમાં લીગલ પ્રોસેસ માટે જાણ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. વેલકમ. બળાત્કાર કેસને સ્ટડી કરીને અમને શું મળશે?